નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબો તો જોયા જ હતા, પરંતુ બોગસ ડોક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો. ત્યારે અત્યારે આ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વાયરલ વિડીયો મળ્યો હતો, જે મૃત છોકરીના પરિવારજનોએ ઉતાર્યો હતો. જે મુજબ કોઈ બીમારીને લઈ દીકરીને બાવળા ખાતે આવેલી અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવી હતી અને રાત્રે તેનું મૃત્યુ થયું હતું. વિડીયોમાં પરિવારજનો કહી રહ્યા છે કે દીકરી સવારે સારી હતી. ડોક્ટરને વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં રિપોર્ટ આપ્યો ન હતો. હોસ્પિટલે 1.5 લાખ રૂપિયા સારવારની ફી કીધી હતી. ડોક્ટરે છોકરીના પરિવારજનોને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ રાત્રે છોકરીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ વિડીયો જિલ્લા આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ પાસે પહોંચતા નકલી હોસ્પિટલ વાળો કાંડ બહાર આવ્યો હતો.